ફેસના વાળ દૂર કરવા માટે આ ટાઈપના ફેશિયલ રેઝર્સ વાપરવા જોઈએ કે નહીં, સેફ છે કે નહીં, પછી વાળ જાડા આવશે કે નહીં, પુરુષો જેવી દાઢી આવવા માંડશે કે નહીં, આવા ખૂબ બધા પ્રશ્નો હોય છે. એના વિશે આજે આપણે વાત કરશું. 100% આ ટાઈપના રેઝર વાપરી શકાય અને હું પણ વાપરું છું. ફેસ ઉપરના વાળ દૂર કરવા માટે આ અને આઈબ્રોના ટ્રીમિંગ માટે આ નાનકડું રેઝર. તમને ટ્યુટોરિયલ જોઈતો હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો, હું પછી ક્યારેક વિડીયોમાં આખું ટ્યુટોરિયલ બતાવીશ. 100% આ ટાઈપના રેઝર વાપરવા સેફ છે. આપણી સ્કિનનું જે સૌથી ઉપરનું લેયર હોય છે અને સ્ટ્રેટમ કોર્નિયમ કહેવામાં આવે છે, જે આપણે રેઝરથી હેર રિમૂવ કરીએ ત્યારે એ પણ નીકળી જતું હોય છે. અને મોસ્ટલી શેનું બનેલું હોય છે? ડેડ સ્કિન અથવા તો કોઈ જાતનું ફિલામેન્ટ્સ હોય, એ બધું ઉપરના લેયરમાં હોય છે. અને જ્યારે આપણે શેવ કરીએ તો એ નીકળી જાય છે, એક્સફોલિએશન થઈ જાય છે અને સ્કિન એકદમ ગ્લોઈ બની જાય છે, ક્લીન બની જાય છે, પીચ ફર્સ્ટ પણ નીકળી જાય છે, એટલે મેકઅપ પણ સરસ બેસે છે. સૌથી મોટી ગેરમાન્યતા કે વાળ જાડા આવે છે. વાળની થિકનેસ, તમારા વાળની થિકનેસ એ તમારા હોર્મોન ઉપર ડિપેન્ડ કરે છે, નહીં કે તમે એને કઈ રીતે રિમૂવ કરો છો. વાળ શંકુ આકારનો હોય છે, એટલે જ્યારે થ્રેડિંગ પછી આવે છે ત્યારે શંકુ આકારનો હોય છે, એટલે પતલી ટીપ સાથે ઉગે છે, એટલે તમને પતલા લાગે છે. જ્યારે તમે શેવિંગ કરીને કાઢ્યું હોય તો એ જ્યાંથી કાપ્યું હોય ત્યાંથી ઉગે છે, એટલે તમને થીક લાગે છે. બાકી જે વાળની થિકનેસ બેઝિકલી હોય છે એ જ રહે છે. ગમે તે પ્રકારના આવા જે બોડીના રેઝર આવે છે એનાથી ક્યારે પણ ફેસ ઉપર રેઝર ન ફેરવવું જોઈએ. એને માટેના સ્પેશિયલ રેઝરથી જ તમારે ફેશિયલ હેર રિમૂવ કરવા જોઈએ. આ સિવાય કોઈ પ્રશ્ન હોય અથવા તો ટ્યુટોરિયલ જોઈતું હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવો.